આજરોજ આપ સૌને અહીં બોલાવવાનું કારણ મુખ્ય કારણ એ જ છે કે ગઈકાલે પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રીને અને જામનગર કોંગ્રેસ પ્રમુખશ્રીને કોંગ્રેસ પક્ષના મેં મારા તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ મારા સભ્યપદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે। આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ કોંગ્રેસ પાર્ટીમાં જે અત્યારે ગ્રુપિઝમ અને જી હુજુરી વધતી જઈ છે। જો તમે કોઈ પણ અત્યારે જે જામનગર આખાને ખ્યાલ જ છે કે એક બે વ્યક્તિઓ સિવાય જામનગરમાં કોંગ્રેસમાં કોઈ કંઈ સાંભળવામાં નથી આવતું। જી હુજુરી એટલે કે જી હુજુર એમને કર્યા રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અત્યારે હું પક્ષ માટે હંમેશા સક્ષમ તરીકે મેં હંમેશા મારી તમામ કાર્યો તમામ મારી ફરજો અને વફાદારીપૂર્વક મેં અત્યાર સુધી કામ કરેલું છે। પરંતુ આટલી વફાદારી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે અન્યાય થયા છે અને આવનારા દિવસોમાં પણ મારે જી હુજુરી નથી કરવી। હા, પક્ષ માટે હું હંમેશા કોઈ પણ મને ન કહી શકે કે આજ દિવસ સુધી હું હંમેશા વફાદારીપૂર્વક કાર્ય કરેલું છે અને મારો પરિવાર અને હું સિદ્ધાંત ધરાવીએ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું। અત્યારે કોંગ્રેસ પક્ષમાં રહી અને જો હું બીજા પક્ષના કાર્ય કરું તો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે। એટલે હવે હું આ કોંગ્રેસ પક્ષમાં રહી શકું તેવી પરિસ્થિતિ નથી, જે કારણોસર મેં રાજીનામું આપેલું છે અને આવનારા દિવસોમાં જે પણ મારો સમાજ મારા વોર્ડના મતદારો જે રીતે મને રજામંદી આપશે એ રીતે હું મારું આગળનો નિર્ણય લઈશ। કેટલા સમયથી કોંગ્રેસમાં જોડાયેલા છો અને ખાસ કરીને કોઈ ચોક્કસ લોકોના કારણે કે કઈ રીતે તમામ પદો પર રાજીનામું આપ્યું છે? હું છેલ્લા 20 થી 25 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલી કાર્યકર્તા તરીકે હું જોડાણી હતી અને હર હંમેશ જે પણ મને જવાબદારી આપવામાં આવેલી હતી તે મેં સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલી છે અને કોઈ વ્યક્તિગત નહીં પણ વ્યક્તિગત પક્ષ હવે થઈ ગયેલું છે કે પક્ષ આ રહ્યું જ નથી। જામનગર કોંગ્રેસ હું આક્ષેપ નથી કરતી ગુજરાત પ્રદેશને, પરંતુ ગુજરાત પ્રદેશના નેતાઓએ વ્યક્તિગત લોકોની રાય ઉપર અત્યારે જે જામનગર કોંગ્રેસ ચાલી રહ્યું છે તેના કારણે મારે રાજીનામું આપવું પડ્યું છે। કેટલા ટર્મના કોર્પોરેટર છો? અત્યારે હું 2 ટર્મથી ચૂંટાયેલી કોર્પોરેટર અત્યારે ચાલુ છું। બેન, ખાસ કરીને હવે આગામી સમયમાં કોઈ અન્ય પક્ષમાં તમે જોડાશો કે શું છે? તમારા સમર્થકો પણ શું કહેતા છે? એ જ મેં તમને અગાઉ કીધું એમ કે મારા સમર્થકો, મારા વોટરો, મારો સમાજ, મારો પરિવાર જે રીતે આગળ નિર્ણય લેશે એ રીતે જ હું આગળ ચાલીશ। કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવી રહી છે, કોઈ રણનીતિ તમારી કે હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તો તમે કઈ રણનીતિથી બહાર આવશો? રણનીતિ તો બીજી જાહેર ન કરી શકાય, પણ હા, કોર્પોરેશનની ઇલેક્શન હું લડીશ એ હું અત્યારે જ આપને કહું છું કે એવું નથી કે અત્યારે હું રાજકીય મારું છોડું છું, હું કોંગ્રેસ પક્ષને છોડું છું, કોંગ્રેસ પક્ષના પદોને છોડું છું। બાકી હું ચૂંટણી લડીશ એ પણ આપ સૌને જણાવું છું।